નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, આજની તારીખે જે લોકોની લાઈફસ્ટાઈલ થઈ ગયેલી છે તે જોતાં અમે અમારી પાસે 15 વર્ષથી લઈને દર્દીઓ જોઈએ છીએ કે આટલી નાની ઉંમરે પણ લોકોને કમરનો દુખાવો શરૂ થઈ જાય છે. તો 30, 40, 50 વર્ષે તો ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. તો આ વિડીયોમાં કમરના દુખાવાથી બચવા માટેની 3 સૌથી સારી કસરતો હું આપને બતાડી રહ્યો છું. આ કસરતો તમારા કમરના સ્નાયુને મજબૂતાઈ આપવામાં ખૂબ જ મોટો રોલ ભજવે છે અને આ કસરતો તમારે ડેઈલી કરવી જોઈએ. તમને કમરના દુખાવાથી બચી રહેવામાં આ કસરતો ખૂબ જ લાભદાયી નીવડશે. આવો જોઈએ. દોસ્તો, સૌથી પહેલી કસરતમાં તમારે આ રીતે સીધા સૂઈ જવાનું છે અને ત્યારબાદ ધીરેથી બંને પગ ઘૂંટણમાંથી વાળી દેવાના છે. બંને હાથને તમારા શરીરની સાઈડમાં તમારે સીધા રાખવાના છે. ત્યારબાદ હાથના જોરે તમારે જે તમારા કુલાનો જે ભાગ છે ત્યાંથી ઊંચા થવાનું છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ઊંચા થઈને તમારે 10થી 15 સેકન્ડ સુધી આ પોઝિશન મેન્ટેન કરવાની છે. ધીમે ધીમે તમે તેની ડ્યુરેશન વધારી શકો છો. 20થી 30 સેકન્ડ સુધી આ પોઝિશન મેન્ટેન કરી શકો છો અને ત્યારબાદ ધીરે ધીરે તમારે નીચે સેમ પોઝિશનમાં પાછા આવી જવાનું છે અને આ કસરત તમારે 3 વખત મિનિમમ કરવાની છે. બીજી કસરતમાં તમારે આ રીતે ઊંધા સૂઈ જવાનું છે. પેટના જોરે બંને હાથ તમારે તમારા ખભાની સાઈડમાં લાવીને હાથના જોરે તમારે તમારા શરીરનો ઉપરનો જે ભાગ છે તે આ રીતે ઊંચો કરવાનો છે, જેને તમે ભુજંગાસન તરીકે ઓળખી શકો છો. આ રીતે ઊંચા થઈને તમારે સેમ પહેલી કસરતમાં જે હતું તે જ રીતે 10થી 15 સેકન્ડ સુધી આ પોઝિશન મેન્ટેન કરવાની છે. ધીરે ધીરે તેની ડ્યુરેશન વધારી શકો છો અને આ કસરત પણ તમારે દિવસમાં સવારે ઉઠીને 3 વખત કરવાની છે. બંને હાથ કસરત પત્યા પછી આ રીતે સીધા લાવી દેવાના છે. ત્રીજી કસરતમાં તમારે આ રીતે ઘૂંટણ અને હાથના જોરે આ પોઝિશનમાં રહેવાનું છે. ત્યારબાદ એક બાજુનો પગ, મતલબ કે આ જગ્યાએ જે મેં બતાડેલું છે તે એક સાઈડનો પગ સીધો ઊંચો કરેલો છે, જે ડાબો પગ છે, અને તેની સામેનો જમણો હાથ ઊંચો કરવાનો છે. એટલે જમણો હાથ હોય તો ડાબો પગ અને ડાબો હાથ હોય તો જમણો પગ. આ પોઝિશન તમારે સેમ 10થી 15 સેકન્ડ સુધી મેન્ટેન કરવાની છે. ધીરે ધીરે તમે રોજ એક્સરસાઇઝ કરતા હો તો આ પોઝિશનની ડ્યુરેશન તમે ધીમે ધીમે વધારીને 40-45 સેકન્ડ સુધી પણ કરી શકો છો. હું ફરીથી તમને બીજી સાઈડના પગ અને હાથની પોઝિશન બતાડી રહ્યો છું. તમારે 10થી 15 સેકન્ડ સુધી સેટ થાય ત્યારબાદ તમારે સેમ પોઝિશનમાં પાછા આવી જવાનું છે. હવે મેં જમણો પગ ઊંચો કરેલો છે અને ડાબો હાથ ઊંચો કરીને બતાડી રહ્યા છીએ. આ પોઝિશન જે રીતે મેં કીધું તે રીતે તમારે 15થી 20 સેકન્ડ માટે મેન્ટેન કરવાની છે. ધીમે ધીમે 40થી 45 સેકન્ડ માટે આ ડ્યુરેશન તમે વધારી શકો છો. આ 3 કસરતો છે જે તમારે ડેઈલી કમરના સ્નાયુ માટે કરવી જોઈએ. ધન્યવાદ.